નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તાર ખાતે આજરોજ સૂર્યપુત્ર શનિદેવ મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી અદ્ભુત હનુમાન દાદા મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત હવન, સુંદરકાંડ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રીરામ સેના તથા વિવિધ યુવક મંડળોના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। અંદાજે 15,000 જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને શનિદેવ મહારાજના દર્શન કરી ધર્મલાભ મેળવ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ સોલંકી। ताजा खबर चंद्रकांत की कहानी शुरुआत करो तो एंड में कर दीजिए। नाम बोल મારું નામ જયદીપ છે અને મારું નામ જયદીપ છે। આજ તારીખ 16ના દિવસે આપણે દંતેશ્વર તલાવ ખાતે હનુમાન દાદાના મંદિરે અમે દંતેશ્વરના તમામ ગ્રુપ જેટલા પણ બાળ યુવક મંડળ છે, જેટલા પણ ગ્રુપ છે, જેમ કે રામસેના ગ્રુપ છે અને આપણે અહીંયા આગળ અદ્ભુત હનુમાન દાદાનું મંદિર છે, તો એ હનુમાન દાદાનું મંદિર અને આજે શનિદેવ મહારાજની જયંતિ છે, તો એ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન રાખેલું છે અને બધાનો સહકાર સારો છે અમારી સાથે। અહીંયા આગળ આજે આપણે 15,000 થી 20,000 પબ્લિકનું જમણવાર રાખેલું છે અને દાદાએ શક્તિ આપી છે એટલે અમે બધા ભેગા થઈને દરેક ગ્રુપવાળા ભક્તિ કરી રહ્યા છે। હું સર્વને કહીશ કે અહીંયા આગળ પ્રસાદીનો લાભ લેવા માટે જરૂરથી પધારે અને આપણે હિન્દુત્વને આગળ વધારવાનું છે। जो राम को लाए हैं हम उनको लाएंगे, सारी दुनिया में हनुमान जी का डंका लगाएंगे। बोलो जय जय श्री राम, जय श्री राम। અમારા ભંડારામાં ફક્ત રામસેના નહીં પણ દંતેશ્વરમાં તમામ મંડળોનું બહુ જ અમને સાથ સહકાર છે। એના માટે તમામ દંતેશ્વરના મંડળોનો હું આભારી છું અને તેમાં અમારા જયસિંહભાઈ છે અને જયેશભાઈ ઠક્કર છે, તેમજ બીજા 2-3 જણા છે, અલ્પેશભાઈ સોલંકી છે, એ લોકોએ બહુ સારું અમને પ્રોત્સાહન આપ્યું છે અને અમને મહેનત કરી છે અમારા પાછળ। આ તો 15,000 માણસોનું જમવાનું સાથે પૂરીઓ સાથે અમે લોકોએ પૂરીઓ જે આમ આખા 15,000 માણસોનું અમારું ભંડારામાં અમે લોકો બહુ સારી રીતે અમે બધું મેનેજમેન્ટ કરીને અમે બધું પાર પાડ્યું છે। બધાના સાથ સહકારથી જ આ વસ્તુ અમારી થઈ છે। જયસિંહભાઈ બે શબ્દ બોલ દેવી આપણે દાદા વિશે। મારું તો એટલું જ કહેવું છે કે જે હનુમાન દાદાને માને ને એને ભગવાન કોઈ સંકટ નહીં આવવા દેતા, કોઈ સંકટ નહીં આવવા દેતા। મને હનુમાન દાદા પર બહુ ભરોસો છે એટલે મેં હનુમાન દાદાને દિલથી માનું છું। કોઈ માને કે ના માને, ભંડારો દાદાનું મેં નામ લીધું, અમારો આખા ગ્રુપ દંતેશ્વર આખું ગામ બધા એટલી દિલથી મહેનત કરી છે। હું એમનો દિલથી શુક્રવાદ છું, દિલથી કોઈ કોઈને હાથ નહીં જોડે પણ આખા મંડપ વાળાના દિલથી સ્વાગત કરું છું। જય શ્રી રામ।